એક શિષ્ય હતો. એક દિવસ સંત તુકારામ પાસે આવીને કહે છે, મહાત્માજી, ગુરુજી, તમે જ્યારે હું જોઉં ત્યારે તમે અતિ પ્રસન્ન જ હો, આનંદમાં જ હો. ગુરુજી, તમારા નામનું આ દુનિયામાં કાંઈ નહીં, છતાંય તમે મોજમાં આનંદમાં જ હો. મારી પાસે તો બધું છે, મોટો બિઝનેસ છે, ગાડીઓ છે, આ છે, તે છે, પણ છતાંય હું ટેન્શનમાં રહું છું. મને ગુસ્સો બહુ આવી જાય, મને આ માણસો પ્રત્યે નફરત થઈ જાય, ઘૃણા થઈ જાય, માણસો અરે સંબંધો બગડી જાય. અને તમને હું જોઉં છું, કોઈ દી ગુસ્સો કરતા નથી, કોઈ દી કોઈને ઊંચે અવાજે કહેતા નથી. આનું કારણ શું? આનું રહસ્ય શું? તુકારામે એટલું કીધું કે મને એ રહસ્યની ખબર નથી, પણ મને તારા જીવનના રહસ્યની ખબર છે. શું? તારું એ કે અઠવાડિયામાં મોત થવાનું છે. આજ રવિવાર છે, આવતા રવિવાર તારું મોત છે. અને આ શિષ્યને એટલો ભરોસો હતો, ગુરુ બોલે ખોટું ન હોય, એટલે એને એમ થયું કે હે ગુરુ, હા કે આ તારું આવતા રવિવારે મોત છે. અને પછી આ ભાઈ ઘરે ગયો. હવે એને ખબર પડી ગઈ કે આવતા રવિવારે મારું મરવાનું છે. ગુરુ ખોટું ન બોલે, કોઈ એનું વચન મિથ્યા ન થાય. એટલે પછી કોઈ કાંઈ પણ કરે ને તો હવે આ ગુસ્સો ન કરે, રવિવારે મરી જવું શું કે નકામ ક્રોધું કરવું કે. જેની જેની હારે અબોલા હતા એની હારે એને સંબંધો હારા કરી નાખ્યા, સંબંધો સુધારી નાખ્યા કે હવે મરી જવું છે, જાતા જાતા પરિવાર સાથે બધા હારે હળી મળીને રહું, મોજમાં રહું. હવે આવતા રવિવારે મરી જવું છે તો શું કરવા બધી માથાકૂટ? ગુસ્સો કરે નહીં, કોઈ હારે કાંઈ બોલે નહીં, ઊંચી અવાજે, બધા હારે સંબંધો સુધારી નાખ્યા. અને પછી શનિવારે પાછો ગુરુના દર્શન કરવા છેલ્લે આવ્યો કે કાલ તો મરી જવાનું. ગુરુના દર્શન કર્યા અને કહે છે, ગુરુ, આ છેલ્લા દર્શન કરવા આવ્યો છું, હવે કાલ તો મારે મરી જવાનું છે. અને ત્યારે એના ગુરુએ એટલું કીધું કે બેટા, અઠવાડિયું ગયું કેમ? તો કે બહુ સારું ગયું, કોઈ ઉપર ગુસ્સો કર્યો નથી, કોઈ ઉપર ખીજાણો નથી, જેની હારે અબોલા હતા એની હારે બોલતો થઈ ગયો. મરી જવું છે મારે કાલ, એટલે મને એમ થયું કે હવે વ્યવહાર સુધારી લઉં. અને ત્યારે એના ગુરુ એટલું કીધું, બેટા તું કાલ નહીં મર, તું 100 વર્ષનો થાય શીખે. તો તમે કહેતા હતા મારે તને એટલું જ કેવું તું, બટા તને મરી જવાની જો ખબર પડી કેમ તે બધા હારે સંબંધ સુધારી લીધા? હું પહેલેથી જન્મો ત્યારથી આ નક્કી કરીને બેઠો, એક દી મરી જવું છે, સંબંધ બગાડવા શું કરવા? જવાનું જ છે ભાઈ, આપણે સંબંધો બગાડવા શું કરવા? અભિમાન ક્યારેય કરવા, અભિમાન સંબંધો બગાડ